તો આપણે એ સમજવું છે તમારા ગામમાંથી કેટલા વીજ પોલ નીકળે છે અહીંયાથી આ ટાવરો, અને કેટલા ખેડૂતોનું વળતર બાકી છે ને કેટલા ખેડૂતોને ચૂકવવામાં આવ્યું? અત્યારે મારા ધાર્યા પ્રમાણે અમારા 7 થી 8 લોકોને બાગાયતનું વળતર પૂરેપૂરું બાકી જ છે કે બાગાયતનું ખેત કામ કે તમારે હે ને કે પ્રોસેસમાં છે 6 મહિનાથી પ્રોસેસમાં, એક દી પ્રાંતમાં, એક દી મામલતદારમાં, એક દી પ્રાંતમાં, અને પ્રાંતમાં જઈ તો કે આ મામલતદારને કરવાનું, મામલતદાર જઈ તો કે રેવન્યુને કરવાનું હોય. પછી આમને આમ અમે ધક્કા ખાઈને કંટાળી અંતે અમે કીધું કે આપણે અહીંયા કામ કરવા ત્યારે વિરોધ કરશું, આપણને તો પેમેન્ટ તો આપવું જ પડશે, કામ કરવું છે તો પેમેન્ટ આપવું પડશે. તો આજ અમારી એક જ માંગ છે, કેસા નરસિંહની વાડીની અંદર જો પેમેન્ટ થશે તો જ કામ કરવા દઈશું, અને જો પોલીસને એમને આગળ કરીને ગોળી મારવી હોય તો ગોળી મારવા, પહેલી ગોળી મને પોલીસ મારે, કંપનીવાળા મરાવે બરોબર, તો મને બીક નથી, મરવાનું છે એક વખત આ જીવનની અંદર આવ્યા તો નામ છે એનો નાશ છે, મરવાનું છે એ તો મરવાનું જ છે. જો આમને આમ આ ભાજપ સરકાર જો આવી તાનાશાહી કરશે તો આ તો અંગ્રેજોથી વધારે ખરાબ સરકાર કહેવાય. મારું તો એ જ કહેવું છે, આથી તો અંગ્રેજો સારી હતી, એમ અંગ્રેજ સરકાર સારી હતી. ખેડૂતોને ખેતરે જે છે એ આવવા નથી દેવામાં આવતા, કર્યા છે કે એમની પાસે લાયસન્સ માંગે, 7-12 ને એવું માંગે. અમારી પાસે ગામમાંથી નીકળી તો તમારી પાસે 7-12 છે, લાયસન્સ છે તો જ તમારે આવવાનું. તમારે નાકાવાળો હોય, ઢોર હોય તો એને પાણી પીવડાવવું હોય તો કઈ રીતે અમારે આવવું હોય? જો આવી પરિસ્થિતિ રહે તો અમારી શું હાલત થાય? અમારા આ બધા ગામ અમારી એકની નહીં, આ મિનિમમ મારા ધાર્યા પ્રમાણે આ જમીનની અંદર ઘણા બધા સર્વે નંબર આપે, બધા જ ખેડૂતની આ હાલાકી છે.